હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ બ્લુ ડોટ નેટવર્કના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. યુએસ સેનેટર્સ દ્વારા ઇન્ડિયાને એક પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયાએ આ બ્લુ ડોટ નેટવર્કને જોઈન કરી લેવું જોઈએ. એના સિવાય પત્રમાં ઇન્ડિયા દ્વારા જે માલાબાર એક્સરસાઇઝમાં ઓસ્ટ્રેલિયાને પાર્ટી બનાવવા માટેનું અપ્રુવલ આપવામાં આવ્યું તો એના પણ વખાણ કરવામાં આવ્યા છે. આ યુએસ સેનેટર એટલે તમે સમજી શકો ને, આ યુએસનું અપર હાઉસ છે. જેમ આપણે ઇન્ડિયાની અંદર શું છે, લોકસભા અને રાજ્યસભા છે, તો યુએસએની અંદર અપર હાઉસ એટલે સેનેટ છે. સમજી ગયા? અને સેનેટના જે સભ્યો હોય એને આપણે સેનેટર કહીએ છીએ. અને યુએસમાં આપણું જે આપણે ઇન્ડિયાની અંદર જેમ લોકસભા છે તો ત્યાં શું હોય, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ હોય. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. તો યુએસ સેનેટર દ્વારા ઇન્ડિયાને પત્ર લખવામાં આવે છે. તો જો ખાસ કરીને માલાબાર એક્સરસાઇઝ વિશે તો મેં તમને પહેલાં ઇન્ફોર્મેશન આપી છે, તો અત્યારે આપણે વધારે સમય એની ઉપર ડિસ્કશન નહીં કરીએ. આજે આપણી પૂરી ડિસ્કશન આ બ્લુ ડોટ નેટવર્ક ઉપર રહેવાની છે. એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ તમને ઇવન મીન્સ અને ઇન્ટરવ્યૂમાં પણ ક્વેશ્ચન આવી શકે છે કે આ બ્લુ ડોટ નેટવર્ક ન્યૂઝમાં રહેતું હોય છે તો આ શું છે. તો હું એકદમ સિમ્પલ ભાષામાં તમને એક જ લાઇનની અંદર કહી દઉં તો આ બ્લુ ડોટ નેટવર્ક છે ને, તો એ ચાઇનાનું વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ છે, તો એને કાઉન્ટર કરવા માટે છે. હવે કઈ રીતે, તો એ હું તમને વિડીયોમાં પાછળથી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ. જસ્ટ પહેલાં થોડો ફેક્ટ તમે નોટ ડાઉન કરી દો કે આ બ્લુ ડોટ નેટવર્કને ક્યારે આ ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવ્યો હતો. તો ખાસ કરીને આ જે ઇનિશિયેટિવ છે તો એને ફોર્મલી નવેમ્બર 2019માં, તમારે 4 તારીખ યાદ રાખવાની નથી, નવેમ્બર 2019માં જે ઇન્ડો પેસિફિક બિઝનેસ ફોરમ છે, ઇન્ડો પેસિફિક બિઝનેસ ફોરમ છે જે થાઇલેન્ડમાં બેંકોકમાં થઈ હતી, થાઇલેન્ડના બેંકોકમાં થઈ હતી, તો ત્યારે આ જે ઇનિશિયેટિવ છે તો એને ફોર્મલી અનાઉન્સ કરવામાં આવ્યો હતો. સમજી ગયા? અને આ જે ઇનિશિયેટિવ છે તો એને લીડ કોના દ્વારા કરવામાં આવે છે, એટલે કે ટોપ લેવલની કઈ આમાં કન્ટ્રી છે જેના દ્વારા આ ઇનિશિયેટિવને શરૂ કરવામાં આવે છે. તો યુએસએ છે, જપાન છે અને ઓસ્ટ્રેલિયા છે. તો જો ક્વાડમાં ટોટલ કેટલી કન્ટ્રી છે, તો 4 કન્ટ્રી છે. તો આમાં બાકી કોણ રહ્યું છે, તો ઇન્ડિયા જ બાકી રહ્યું છે. એટલા માટે આ યુએસ સેનેટર એવું કહે છે કે ભાઈ ઇન્ડિયાએ પણ આ જે બ્લુ ડોટ નેટવર્ક છે તો એને જોઈન કરી લેવું જોઈએ. આ પ્રકારનો લેટર ઇન્ડિયાને લખવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઇન્ડિયા છે તો એ ચાઇનાને નારાજ કરવા માંગતું નથી. અને કહેવાય ને કે આપણી એક ડિફેન્સિવ પોલિસી રહી છે હંમેશા. કોઈ પણ સરકાર હોય, હાલની સરકાર હોય કે આનેથી પહેલાંની સરકાર હોય, ઇન્ડિયાની પોલિસી થોડી ડિફેન્સિવ રહી છે. અત્યારે થોડી સરકાર એગ્રેસિવ થઈ છે, કારણ કે જે ગલવાન વેલીની અંદર જે ઇન્સિડન્સ થયો અને આપણા 20 જેટલા જવાનો શહીદ થયા અને આપણે 20-40 જેટલાને મારી નાખ્યા. બરાબર છે, એને તો મારી નાખ્યા જ કહેવાય, આપણા શહીદ કહેવાય. સમજી ગયા? પરંતુ આ જ્યારે ઇન્સિડન્સ થયો એના પછી સરકાર થોડી એગ્રેસિવ મૂડમાં આવી છે અને હવે ચાઇનાની અગેન્સ્ટમાં સ્ટેપ લેવાનું શરૂ કર્યું છે. તો આપણે એના ઉપર વધારે ડિસ્કશન નહીં કરીએ. અત્યારે આ ટોપિક ઉપર આપણે મેઇનલી આવી જઈએ. તો ખાસ કરીને આ જે બ્લુ ડોટ નેટવર્ક ઇનિશિયેટિવ છે તો એને શરૂ કરવાનો મેઇનલી મકસદ શું છે, જો આ તમારે બહુ જ સાદી ભાષામાં સમજવાનું છે. હવે ચાઇના શું કરે છે, જો ચાઇના શું કરે છે કે વિશ્વની જે ગરીબ કન્ટ્રીઝ છે ને તો એને શું કરે છે, લલચાવે છે. લલચાવે કઈ રીતે, એ એમ બોલે કે ભાઈ અમે છે ને તમને ઓછા દરે લોન આપીએ. હવે માની લો કે આપણું બેસ્ટ એક્ઝામ્પલ પાકિસ્તાન છે, એના સિવાય શ્રીલંકા છે. સમજી ગયા? તો અત્યારે આપણે શ્રીલંકાનું એક્ઝામ્પલ લઈએ. શ્રીલંકાની અંદર હમ્બનટોટા પોર્ટ છે, તો એમાં શું થયું, જે ચાઇના છે તો એના દ્વારા શ્રીલંકાને બિલિયન્સ ઓફ ડોલરની લોન આપીને જે હમ્બનટોટા પોર્ટ છે તો એને ડેવલપ કરવામાં આવ્યું. એના સિવાય ખાસ કરીને જ્યારે શ્રીલંકાની અંદર મહિન્દા રાજપક્ષેની સરકાર હતી, અત્યારે શ્રીલંકામાં કોની સરકાર છે, ગોટાબાયા રાજપક્ષે. તો આ ગોટાબાયા રાજપક્ષે છે ને તો એ મહિન્દા રાજપક્ષેનો ભાઈ જ છે. સમજી ગયા? બે ભાઈ દ્વારા દેશની અંદર શાસન કરવામાં આવે છે. ગોટાબાયા રાજપક્ષે અત્યારે પ્રેસિડન્ટ બન્યો છે અને મહિન્દા રાજપક્ષે છે તો અત્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યો છે. બરાબર? તો જ્યારે આ મહિન્દા રાજપક્ષે જે હાલમાં પ્રાઇમ મિનિસ્ટર છે તો ત્યારે એ શ્રીલંકાની અંદર કોણ હતો, પ્રેસિડન્ટ હતો. તો જ્યારે મહિન્દા રાજપક્ષેની સરકાર હતી તો આ સરકાર ઇન્ડિયાની અગેન્સ્ટમાં હતી અને ચાઇનાની ખૂબ જ નજીકની સરકાર હતી અને ત્યારે ઇન્ડિયા અને શ્રીલંકાના રિલેશન ખરાબ પણ થયા હતા. તો જ્યારે મહિન્દા રાજપક્ષેની સરકાર હતી તો ત્યારે ચાઇના દ્વારા શું કરવામાં આવ્યું કે શ્રીલંકાને બિલિયન્સ ઓફ ડોલરની લોન આપીને એક ત્યાં મહિન્દા રાજપક્ષેનું એના નામનું એક એરપોર્ટ શરૂ કરી, એરપોર્ટને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું. એના સિવાય આ હમ્બનટોટા પોર્ટ છે તો એને બિલિયન્સ ઓફ ડોલરની લોન આપીને હમ્બનટોટા પોર્ટને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું. પછી થયું શું કે એક વખત તો આ બંનેનું કન્સ્ટ્રક્શન તો પૂરું થઈ ગયું, એના પછી આનામાંથી કોઈ પણ પ્રકારની આવક શ્રીલંકાને થતી જ નથી. સમજી ગયા? આ જે મેં મહિન્દા રાજપક્ષે એરપોર્ટ તમને કીધું ને, આ એરપોર્ટ તો વિશ્વનું ખાલીમાં ખાલી એરપોર્ટ બન્યું હતું, એટલે કે આની ઉપર કોઈ ફ્લાઇટ આવતી જ નથી. સમજી ગયા? તો એટલું આ એરપોર્ટ નુકસાનમાં જતું રહ્યું હતું. એના સિવાય આ હમ્બનટોટા જે પોર્ટ હતું તો એની જે લોન હતી તો એ પણ શ્રીલંકા પાછું ના કરી શક્યું. તો આ ચાઇનાએ શું કર્યું, આ ચાઇના હરામખોર છે. બરાબર? ચાઇના હરામખોર છે, આનામાં માણસાઈ જેવું કશું છે જ નહીં. તો આને એવું કીધું કે ભાઈ તમે અમારી લોનનું વ્યાજ પાછું ના કરી શકો, કેપિટલ પાછું ના કરી શકો, તો અમે ચલાવી ના લઈએ. તો હવે તમે એક કામ કરો, તમારું આ જે પોર્ટ છે ને એ અમને લીઝ ઉપર એટલે કે ભાડા ઉપર આપી દો. ને ભાડા ઉપર કેટલા વર્ષ માટે, 99 વર્ષ માટે, 1-2 વર્ષ નહીં, એટલે કે એક
સેન્ચુરી થઈ ગઈ, સમજી ગયા. 99 વર્ષ માટે આ જે હમ્બનટોટા પોર્ટ છે તો એ હરામખોર ચાઇનાએ ભાડા ઉપર લઈ લીધું. એક્ઝામમાં તમારે લખવાનું નથી, આપણો ગુસ્સો છે, સમજી ગયા. તો ચાઇનાએ આને 99 વર્ષ સુધી લીઝ ઉપર લઈ લીધું. હવે તમે ખાલી આને છે ને થોડું સ્ટ્રેટેજિક વેમાં તમે સમજો. ચાઇનાએ શું કર્યું છે, તમે આ હમ્બનટોટા પોર્ટનું લોકેશન જોજો, ઇન્ડિયાથી ખૂબ જ નજીકમાં છે. હવે આ હમ્બનટોટા પોર્ટ છે તો એ કોની અંડરમાં આવી ગયું, એની જે જમીન છે તો એ ચાઇનાની અંડરમાં આવી ગઈ. તો ભવિષ્યની અંદર જે હમ્બનટોટા પોર્ટ છે તો એને જે ચાઇના ઇન્ડિયાની અગેન્સ્ટમાં યુઝ કરી શકે છે, કારણ કે અહીંયા કોણ છે તો ઇન્ડિયા છે ને એની નજીકમાં જ અહીંયા શ્રીલંકા આવ્યું છે ને એની નજીકમાં હમ્બનટોટા પોર્ટ છે. ડાયરેક્ટલી ઇન્ડિયાની ઉપર અટેક કરવા માટે જે ચાઇના છે તો હમ્બનટોટા પોર્ટને યુઝ કરી શકે છે, સમજી ગયા. તો આટલું નેગેટિવ ઇમ્પેક્ટ આપણી ઇન્ડિયાની ઉપર પડી શકે છે અને 99 વર્ષ માટે અત્યારે તો લીઝ ઉપર આપી જ દીધું છે, સમજી ગયા. તો આ જે છે તો ચાઇનાની એક પ્રકારની ડેબ ટ્રેપ ડિપ્લોમેસી છે. શું કરે છે, આને આપણે ચેક ડિપ્લોમેસી પણ કહીએ છીએ. ચાઇના છે ને જે ગરીબ કન્ટ્રી છે તો એને એક કોરો ચેક આપી દે છે, સમજી ગયા. આપણે અમુક લોકોને એરોગન્સમાં બોલતા બી હોય છે કે ભાઈ આ કોરો ચેક રહ્યો, તારે જેટલા પૈસા જોતા એટલા લઈ લે, આપણી સહી કરેલી છે પછી તારા ખાતામાં નાખી દીજે, ખાતામાં પૈસા આવી જશે. પછી શું થાય છે ભાઈ, આને રિટર્ન તો કરવું પડે ને. અત્યારે તો કોન્ફિડન્સમાં કહેવાય ને કે ઘમંડમાં આવીને આપણે એમ કહી દે કે ભાઈ આ લઈ લે, ભાઈ તારે જેટલા પૈસા જોતા એટલી હું તારી મદદ કરું, પછી ભવિષ્યની અંદર પાછા તો આપવા પડે ને. તો આ જ વસ્તુ ચાઇના કરે છે, કોરો ચેક એ કન્ટ્રીને આપી દે છે અને ચેક ડિપ્લોમેસી કહેવાય. અને જ્યારે એ કન્ટ્રીને પૈસા આવે તો એ તો લાલચમાં આવી જાય, પણ જ્યારે રિટર્ન કરવાનું થાય તો એ કન્ટ્રી રિટર્ન કરી શકતી નથી. અને પછી શું થાય છે કે એ જે કન્ટ્રીની જમીન હોય છે તો એને એ ચાઇના શું કરે છે, હડપ કરી લે છે, સમજી ગયા. અને આ જ પરિસ્થિતિ પાગલ પાકિસ્તાનની થવાની છે. અત્યારે જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે એ આપણા પાકિસ્તાન જે ઓક્યુપાઈડ કાશ્મીર છે જે ઇન્ડિયાનું અભિન્ન અંગ છે, સમજી ગયા, ઇન્ડિયાનું અભિન્ન અંગ છે. તો એમાંથી આ જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે તો એ પસાર થાય છે. ને અત્યારે પાકિસ્તાનની અંદર ચાઇના દ્વારા બિલિયન્સ ઓફ ડોલરની લોન આપીને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. હવે તમને લાગે છે કે આ પાકિસ્તાનની ઓકાત છે કે રિટર્ન કરી શકશે? નહીં કરી શકે. અને પછી આ ચાઇનાનો સ્ટ્રેટેજિક આમાં ઇન્ટરેસ્ટ શું છે કે ભવિષ્યની અંદર પૂરેપૂરી જે જમીન છે તો એને પાકિસ્તાન હડપ કરી લેશે. અને ત્યારે જે પાકિસ્તાન છે તો એને ખબર પડશે કે ભાઈ ઇન્ડિયા એ અમારો ભાઈ સારો હતો કે ભાઈ આ દુશ્મન સારો હતો, સમજી ગયા. ગમે તેવા ચાઇનીઝ તો ચાઇનીઝ જ રહેવાના. એક સમય એવો હતો જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાન બંને એક જ દેશ હતો, સમજી ગયા. પણ આ જમીનના લાલચુ લોકો દ્વારા નાના એવા કાશ્મીર માટે ઇન્ડિયા સાથે આટલા ખરાબ રિલેશન કરવામાં આવ્યા છે. ટેરરિસ્ટ કહેવાય ને કે આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ઇન્ડિયાની અંદર આતંકવાદીઓને મોકલવામાં આવે છે, પણ આજ સુધી આપણું કશું ખરાબ કરી શક્યા નથી. જેના મગજની અંદર જેની માનસિકતા ખરાબ હોય બરાબર એનું જ ખરાબ થાય છે. અને તમે જુઓ છો કે અત્યારે જ કરાચીની અંદર એક વિસ્ફોટ થયો છે અને ત્યાં જ 5 જેટલા લોકોનું મૃત્યુ થયું છે. તો જે કરે એ જ ભરે, બરાબર છે. તો આ જ વસ્તુ પાકિસ્તાનને પણ એના બારામાં પણ સાબિત થવાની છે કે ભવિષ્યની અંદર જે ચાઇના છે તો આની જે જમીન છે તો એને હડપ કરી લેશે, કારણ કે આની ઇકોનોમિક સિચ્યુએશન એટલી ખરાબ થઈ જશે કે આ જે પાકિસ્તાન છે તો એ ચાઇનાની ક્યારે પણ લોન છે તો એને પરત નહીં કરી શકે. તો આ બેકગ્રાઉન્ડ તમને ખબર પડી ગઈ કે ચાઇના દ્વારા કેવા પ્રકારની સ્ટ્રેટેજીને રમવામાં આવે છે. ઇનિશિયલી લોન આપી દે છે અને પછી કન્ટ્રીની જમીન છે તો એને હડપ કરી લે છે. અને આ બધું વસ્તુ કોણ જોવે છે તો વિશ્વનો બાપ, બરાબર છે. એ કોણ તો યુએસએ. તો યુએસએ દ્વારા બધી વસ્તુ ઉપર નજર રાખવામાં આવે છે. ભાઈ આ ગરીબ જે દેશો છે તો એને ચાઇના છેતરી રહ્યું છે. અને પછી યુએસએ દ્વારા આને કાઉન્ટર કરવા માટે જે ચાઇનાનો વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ છે, આજે અમુક હું કહેવાય ને કે શબ્દો જે બોલું ને એ તમારે એક્ઝામમાં ક્યારેય યુઝ કરવાનો નથી, બરાબર છે. કારણ કે એ આપણી નેગેટિવ ઇમેજને બતાવે, બરાબર. અત્યારે તો મારે તમને એક્સપ્લેન કરવાનું હોય એટલા માટે દરેક લોકોને સમજ આવે એટલા માટે હું આ પ્રકારના વર્ડ યુઝ કરું છું. અધરવાઇઝ આપણે જે ડિપ્લોમેટિક વર્ડ છે તો એને પણ યુઝ કરી શકીએ, પરંતુ હું જાર્ગનને યુઝ કરું ને જાર્ગનને, તો ત્યારે શું થાય કે થોડું બીજા જે લોકો હોય, બરાબર છે, કારણ કે દરેક લોકો એક સેમ લેવલના વિડીયો ના જોતા હોય, બરાબર છે. તો મારે દરેક લોકોને ધ્યાનમાં લઈને વિડીયો બનાવવાનો હોય. તો જ્યારે પણ હું એકદમ સિમ્પલ વર્ડને યુઝ કરું, દેશી વર્ડ આવી જાય તો તમારે એને જસ્ટ ખાલી સાંભળીને સમજી લેવાનું છે. એક્ઝામમાં ક્યારે પણ લખવાનું નથી, સમજી ગયા. ત્યાં તમારે બ્યુરોક્રેટિક લેંગ્વેજનો જ યુઝ કરવાનો છે, સમજી ગયા. તો આ વસ્તુ પણ તમે ધ્યાન રાખજો કે આપણે દરેક લોકોને સાથે લઈને ચાલવાનું હોય છે, સમજી ગયા. એટલે તમારે ક્યારે પણ એવા જે વર્ડ હું અહીંયા વિડીયોની અંદર યુઝ કરું એ તમારે ત્યાં લખવાના નથી. તો યુએસએ દ્વારા આ પ્રકારના જે ચાઇનાના મૂવ છે, જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે, એના સિવાય જે વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ છે, તો આમાં ચાઇના દ્વારા બિલિયન્સ ઓફ ડોલરનું વિશ્વની કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. ચાઇના શું કરે છે, દરેક નાની કન્ટ્રીઝ છે તો એને ખાસ કરીને એમાં આફ્રિકાની કન્ટ્રીઝ છે તો એને ટાર્ગેટ કરવામાં આવે છે. એશિયાની કન્ટ્રી આપણી એમાં પણ ખાસ કરીને ઇન્ડિયાની જે પડોશની કન્ટ્રી છે તો એને ટાર્ગેટ કરવામાં આવે છે અને બિલિયન્સ ઓફ ડોલરની લોન આપી છે. તો આ બધી વસ્તુને યુએસએ જોતું હતું ને યુએસએ આને કાઉન્ટર કરવા માટે કયો ઇનિશિયેટિવ શરૂ કર્યો તો બ્લુ ડોટ નેટવર્ક ઇનિશિયેટિવ શરૂ કર્યો. અને આમાં કરવામાં શું આવશે કે જે પણ વૈશ્વિક લેવલ ઉપર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય, ગ્લોબલ લેવલ ઉપર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય તો એને શું કરવામાં આવશે, એને ચેક કરવામાં આવશે કે ભાઈ આ જે પ્રોજેક્ટ છે તો વાયબલ છે કે નહીં, સમજી ગયા, આ પ્રોજેક્ટ સસ્ટેનેબલ છે કે નહીં.
ભવિષ્યની અંદર આ પ્રોજેક્ટમાં ચાઇના દ્વારા કે બીજી કોઈ પણ કન્ટ્રી દ્વારા, હવે જો એક વસ્તુ તમે સમજો, આમાં ક્યાંય એવું પરફેક્ટ લખ્યું નથી કે આ ચાઇનાનો વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ છે તો એને કાઉન્ટર કરવા માટે છે. સમજી ગયા? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોઈ પણ ડિપ્લોમેટિક લેંગ્વેજમાં આવું ડાયરેક્ટ કોઈ કન્ટ્રીને કાઉન્ટર ના કરી શકાય, પરંતુ વિશ્વની કોઈ પણ કન્ટ્રી, માની લો કે ભવિષ્યમાં રશિયા દ્વારા પણ આવું કરવામાં આવે, સમજી ગયા, તો કોઈ પણ કન્ટ્રી દ્વારા આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય કોઈ પણ દેશની અંદર, તો એ દેશનું જે પણ દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો એ વાયબલ ઇન્વેસ્ટમેન્ટ છે કે નહીં. એટલે કે માની લો કે કોઈ પોર્ટ છે અથવા તો એરપોર્ટ છે, રેલવેમાં જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, રોડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, ભવિષ્યમાં એમાંથી કોઈ રિટર્ન મળશે કે નહીં. સમજી ગયા? એ પ્રોજેક્ટ સસ્ટેનેબલ છે કે નહીં, એનાથી કોઈ એન્વાયરમેન્ટને નુકસાન તો નહીં થાય ને, અથવા તો એ કન્ટ્રીના લોકોને કોઈ નુકસાન નહીં થાય ને. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે અને પછી એક બ્લુ ડોટ સર્ટિફિકેટ આપવામાં આવે છે. સમજી ગયા? એક બ્લુ ડોટ સર્ટિફિકેટ એ પ્રોજેક્ટને આપવામાં આવે છે કે આ જે પ્રોજેક્ટ છે તો એ સસ્ટેનેબલ છે અને આ પ્રોજેક્ટમાં ભવિષ્યમાં એ કન્ટ્રીને ફાયદો થશે. જે પણ કન્ટ્રીની અંદર એ પ્રોજેક્ટ ચાલતો હોય, માની લો કે શ્રીલંકાની અંદર જ એક પ્રોજેક્ટ શરૂ કરવાનો છે, તો એ પ્રોજેક્ટને બ્લુ ડોટ સર્ટિફિકેટ આપી દેવામાં આવે, તો એનો મતલબ એ થયો કે આ જે પ્રોજેક્ટ છે તો એ સસ્ટેનેબલ પ્રોજેક્ટ છે અને ભવિષ્યની અંદર આ પ્રોજેક્ટમાં જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે તો એમાંથી રિટર્ન મળશે. સમજી ગયા? તો આ બ્લુ ડોટ પ્રોજેક્ટનો મેઇનલી મકસદ છે. મેં તમને એકદમ ડિટેલમાં અત્યારે કીધું છે અને આશા રાખું છું કે તમને આમાં દરેકે દરેક વસ્તુ સમજ આવી ગઈ હશે. અહીંયા જે પણ લખ્યું છે એ જ વસ્તુ મેં તમને અત્યારે ગુજરાતીમાં એક્સપ્લેન કરી છે. એક લાઇનને મેં તમને વાંચીને કીધું નથી, કારણ કે એમાં શું થાય છે કે અમુક વખતે જોઈને જ્યારે આપણે બોલવાનું હોય ત્યારે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સફર કરવામાં થોડું કહેવાય ને કે અમુક વખતે પહેલાં મારે હિન્દીમાં કરવું પડે ને પછી ગુજરાતીમાં આવે, એટલે ક્યારેક સ્લીપ ઓફ ટંગ થાય. એના કરતાં બેસ્ટ એ છે કે હું તમને ડાયરેક્ટલી ગુજરાતીમાં જ એક્સપ્લેન કરું અને તમે જે લોકોને ઇંગ્લિશમાં નોટ ડાઉન કરવું હોય એ ઇંગ્લિશમાં પણ તમારી માટે સ્લાઇડ ઓપન છે, તમે એને નોટ ડાઉન કરી શકો છો. સમજી ગયા? અને મેઇનલી એક વસ્તુ બીજી પણ તમે યાદ રાખજો કે આ જે બ્લુ ડોટ નેટવર્ક છે ને તો મેઇનલી ઇન્ડો પેસિફિક રીજનમાં, ઇન્ડો પેસિફિક જે રીજન છે તો એમાં જે કન્ટ્રી આવે છે તો એના ઉપર વધારે ફોકસ કરે છે. સમજી ગયા? તો આ તમારે દરેકે દરેક વસ્તુને નોટ ડાઉન કરવાની છે અને આશા રાખું છું કે તમને સમજ આવી હશે. અને જો મજા આવી હોય તો વિડીયોને એક વખત લાઇક જરૂર કરી દેજો. અને આ જે બ્લુ ડોટ નેટવર્ક આપણે અત્યારે ડિસ્કસ કર્યું તો આની સાથે હું લિંક કરીને તમને એક નેટવર્કના રિલેટેડ જ ક્વેશ્ચન પૂછું. ઇકો નેટવર્ક, આને આપણે સ્પેલિંગ આપણે લખીએ ને તો ECHO થાય, ઈસો નેટવર્ક, ઈચો કહી શકીએ અથવા તો હું આને ઇકો પ્રોનાઉન્સ કરીશ. આ ઇકો નેટવર્ક છે તો આનો મેઇનલી મકસદ શું છે? ગૂગલમાં સર્ચ કરીને આના વિશે કહેવાય ને કે આન્સર આપવાનો પ્રયત્ન કરો. કમેન્ટ બોક્સમાં એક લાઇનમાં તમારો આન્સર આવી જશે, પરંતુ ડાયરેક્ટ જો ક્વેશ્ચન આવી જશે તો એમ પણ એન્વાયરમેન્ટના રિલેટેડ ક્વેશ્ચનો વધારે આવતા હોય છે, તો તમને આના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો ગૂગલમાં સર્ચ કરીને દરેક લોકો કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો પ્રયત્ન કરો અને તમારી નોટ્સમાં નોટ ડાઉન જરૂર કરજો, કારણ કે ત્યાંથી જ તમે રિવિઝન કરશો, ફરીથી તમારે વિડીયો જોવાનો નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને કોવી રેપના બારામાં છે. હવે જો આ જે કોવી રેપ છે ને, સિમ્પલ ભાષામાં એક લાઇનમાં તમારે નોટ ડાઉન કરવું હોય ને તો એટલું તમે નોટ ડાઉન કરી દો કે આ કોવી રેપ શું છે. તો આ કોવી રેપ છે ને COVID-19ના ટેસ્ટિંગ માટેનું એક મશીન છે. સમજી ગયા? જેવી રીતે આપણે RT-PCR ટેસ્ટ કરીએ છીએ ને, તો એવી જ રીતે COVID-19ના ટેસ્ટિંગ માટે, ડિટેક્શન માટેનું એક ડાયગ્નોસ્ટિક મશીન છે. તો અહીંયાથી ક્વેશ્ચન અહીંયાથી જ આવશે કે આ કોવી રેપ ન્યૂઝમાં હતું તો આ શું છે? તો એ COVID-19ના ડિટેક્શન માટે એક ડાયગ્નોસ્ટિક મશીન છે. સમજી ગયા? અને આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે આ પણ તમે નોટ ડાઉન કરજો. IIT ખડગપુરના જે રિસર્ચર છે તો એના દ્વારા આ જે કોવી રેપ છે તો એને શું કરવામાં આવ્યું છે? એને ડેવલપ કરવામાં આવ્યું છે. ધ મશીન કેન બી ડેવલપ એટ અ કોસ્ટ લેસ દેન 5,000. હવે જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, સારી વસ્તુ એ છે કે આને 5,000 કરતાં ઓછા રૂપિયામાં, 5,000 કરતાં ઓછા રૂપિયામાં આ જે મશીન છે તો એને ડેવલપ કરવામાં આવ્યું છે. એના સિવાય આ જે મશીન દ્વારા જે પણ ટેસ્ટ કરવામાં આવે, માની લો કે COVID-19નો ટેસ્ટ આપણે RT-PCR દ્વારા કરવાનો હોય ને તો એનાથી આપણે સેમ્પલ લઈએ, એનાથી 3 થી 4 કલાક પછી એનું રિઝલ્ટ મળે છે. પરંતુ આ કોવી રેપની સારી વસ્તુ એ છે કે એક જ કલાકની અંદર વિધિન વન આવર જે રિઝલ્ટ છે કે ભાઈ આ વ્યક્તિ પોઝિટિવ છે કે નહીં તો એના વિશેનું રિઝલ્ટ મળી જાય છે. તો આ પણ એક આની પોઝિટિવ વસ્તુ છે. RT-PCR ટેસ્ટ જેનું ફૂલ ફોર્મ થાય છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેન રિએક્શન, તો એમાં લગભગ 3 થી 4 કલાક પછી રિઝલ્ટ મળે છે. પરંતુ આ જે કોવી રેપ છે તો આમાં 1 કલાકની અંદર રિઝલ્ટ મળી જાય છે. હવે જો એક બીજો પણ ટેસ્ટ છે, અત્યારે મેં તમને RT-PCR વિશે ઇન્ફોર્મેશન આપી, પછી એન્ટીબોડી ટેસ્ટ આવે છે. સમજી ગયા? એના પછી અત્યારે આપણે કોવી રેપ વિશે ઇન્ફોર્મેશન લીધી અને એવું જ એક છે ને ખાસ કરીને ફેલુદા છે. આ ફેલુદા શું છે? તો આ ફેલુદા પણ એક પ્રકારે ટેસ્ટ COVID-19ના ટેસ્ટ કરવા માટેની મેથડ છે. સમજી ગયા? આ પણ તમે યાદ રાખજો. અને આ ફેલુદામાં શું કરવામાં આવે છે? ખાસ કરીને CRISPR-Cas9. હવે આ CRISPR-Cas9 છે ને તો આના માટે આ વખતે નોબેલ પ્રાઇઝ પણ મળ્યો છે. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જે ફેલુદા છે તો એની અંદર CRISPR-Cas9 જે ટેકનોલોજી છે તો એનો યુઝ કરીને, જીન એડિટિંગ ટેકનોલોજીનો યુઝ કરીને ટેસ્ટ કરવામાં આવે છે કે વ્યક્તિ પોઝિટિવ છે કે નથી. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ફેલુદા, આ રીતે ટર્મ પણ એક્ઝામ આવી જાય કે આ ફેલુદા ટર્મ ન્યૂઝમાં જોવા મળી હતી. તો આ શું છે? તો COVID-19ના ટેસ્ટિંગ માટે આને યુઝ કરવામાં આવે છે. અને આમાં મેઇનલી જે CRISPR-Cas9ની જે જીન એડિટિંગ ટેકનોલોજી છે તો એનો યુઝ કરવામાં આવે છે.
તો અત્યારે આપણે આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી. કોવી રેપ તમારે એટલું યાદ રાખવાનું છે કે આઈઆઈટી ખડગપુર દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે અને કોવિડ-19 માટેની ડાયગ્નોસ્ટિક મશીન છે. હવે અત્યારે મેં તમને નોબેલ પ્રાઇઝ આપણે અત્યારે કમેન્ટ કર્યું ને, તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો છે ને થોડું રિવિઝન કરી દો. મેં એમ તો જે પણ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે દરેક વિશે ઇન્ફોર્મેશન આપી છે કે કયા સબ્જેક્ટમાં નોબેલ પ્રાઇઝ મળી છે. તો તમારે અત્યારે શું કરવાનું છે, જસ્ટ ખાલી રિવિઝન કરવાનું છે. વ્યક્તિઓના નામ નથી આપવાના, ખાલી એટલું કમેન્ટ બોક્સમાં લખો કે માની લો કે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે, પછી પીસ છે, લિટરેચર છે, તો આમાં નોબેલ પ્રાઇઝ કયા સબ્જેક્ટ મેટર ઉપર મળ્યો છે, સમજી ગયા? તો એ તમારે સર્ચ કરીને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે અને ડાયરેક્ટ ક્વેશ્ચન બની જશે. નામ તો નહીં લખો તો ચાલશે, કારણ કે મને નથી લાગતું, કારણ કે નામ તો મને જ યાદ નથી રહેતા. એટલે હું હંમેશા છે ને ખુદને ધ્યાનમાં લઈ લઉં કે ભાઈ મને યાદ રહે છે. એટલે એવું નથી કે ભાઈ ખુદને ધ્યાનમાં લેવું એટલે એક વસ્તુ માની લો કે તમારે છે ને ખુદને જોવાનું કે મારે જો ક્વેશ્ચન ફોર્મ કરવાનો હોય તો હું ક્લાસ 1-2 લેવલના અધિકારીઓ માટે કેવું પેપર નીકાળું. એમાં કોઈ દિવસ નામ પૂછવાના ને ભાઈ આમાં કયા વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળે ને એ યાદ રહેવું છે ને પોસિબલ જ નથી. એટલે થોડું પ્રેક્ટિકલી રહીને તમારી જાતે ક્વેશ્ચનને ફોર્મ કરીને જોવાનું કે મારે આમાંથી ક્વેશ્ચન બનાવવો હોય તો હું કઈ રીતે ક્વેશ્ચન બનાવું, સમજી ગયા? તો મને કોઈ બનાવવાનું કહે તો હું તો એ જ રીતે પૂછું કે ભાઈ જે નોબેલ પ્રાઇઝ ફિઝિક્સમાં મળ્યો 2020નો, તો એ કયા સબ્જેક્ટ મેટર ઉપર રિસર્ચ કરવા માટે મળ્યો છે, કારણ કે એ સારો એવો એક લેવલનો ક્વેશ્ચન થાય. બરાબર. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020 સ્ટડીના બારમાં છે. હવે જો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આમાં રેલેવન્ટ શું છે? રેલેવન્ટ એ છે કે આ જે સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020 સ્ટડી છે તો કોના દ્વારા કરવામાં આવી છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન અહીંયા યુપીએસસીના લેવલ ઉપર આ ક્વેશ્ચન બની શકશે, સમજી ગયા? તો આ જે સ્ટડી છે સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020 સ્ટડી, તો આને હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ સ્ટડીને કરવામાં આવી છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે, કારણ કે માની લો કે આમાં તમને કોઈ પણ યુનાઇટેડ નેશનનું ઓર્ગેનાઇઝેશન આપી દે કે ભાઈ આના દ્વારા આ સ્ટડીને કરવામાં આવી છે, ગ્રીન પીસ દ્વારા સ્ટડીને કરવામાં આવી છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020 સ્ટડી એ હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ જે સ્ટડી છે તો એને કન્ડક્ટ કરવામાં આવી છે. તો દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. હવે જો ખાસ કરીને આ જે હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ને તો એક નોટ ફોર પ્રોફિટ ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. આ પણ તમે નોટ ડાઉન કરજો. અહીંયાથી પણ ક્વેશ્ચન આવી જશે, એમ પૂછી લે કે ભાઈ એમ લખી દે કે આ જે હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તો એક ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. આ ઇન્ડિપેન્ડન્ટ નોટ પ્રોફિટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, જેને જે યુનાઇટેડ સ્ટેટની જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી છે તો એના દ્વારા ફંડ આપવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું તમે યાદ રાખજો કે જે હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તો એક ઇન્ડિપેન્ડન્ટ નોટ ફોર પ્રોફિટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. હવે જો ખાસ કરીને ઇટ હાઇલાઇટ્સ ધેટ ધી એર પોલ્યુશન ઇઝ ધ લાર્જેસ્ટ રિસ્ક factor for the death among all health risks, and it is the first ever comprehensive analysis of the air pollution's global impact on newborn. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. આ જે સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020 સ્ટડી છે તો એમાં એવું હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે હેલ્થ રિલેટેડ જેટલા પણ રિસ્ક છે જેના હિસાબથી ડેથ થાય છે એમાંથી સૌથી મોટું રિસ્ક કયું છે તો એર પોલ્યુશન સૌથી મોટું રિસ્ક છે. અને ધ ફર્સ્ટ એવર કોમ્પ્રિહેન્સિવ એનાલિસિસ ઓફ ધ એર પોલ્યુશન્સ ગ્લોબલ ઇમ્પેક્ટ ઓન ધ ન્યૂબોર્ન. અને આજે સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020 છે તો એમાં ન્યૂબોર્ન એટલે કે જે નવા જન્મતા બાળકો છે તો એના ઉપર એર પોલ્યુશનની શું ઇમ્પેક્ટ થાય છે તો ફર્સ્ટ એવર આ એનું કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ લેવલ ઉપર એનાલિસિસ આમાં કરવામાં આવ્યું છે. તો આ પણ તમે નોટ ડાઉન કરી દેજો. હવે જો આમાં છે ને કેટલાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ મળ્યા છે, મને એવું લાગતું નથી કે ભાઈ આમાંથી કોઈ ક્વેશ્ચન બનશે, તેમ છતાં હું ખાલી જસ્ટ ડિસ્કશન કરાવી દઉં છું. ઇન્ડિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન એન્ડ નેપાલ, આ સાઉથ એશિયાની 4 કન્ટ્રી છે, are among the top 10 countries with the highest PM2.5. PM2.5 એટલે શું થાય? પર્ટિક્યુલેટ મેટર. આ એક પ્રકારનું પોલ્યુટન્ટ છે, બરાબર, હંમેશા ન્યૂઝમાં પણ રહેતું હોય છે. PM2.5 exposure in 2019 and all of these countries experienced increase in the outdoor PM2.5 level between 2010 and 2019. એટલે કહેવા શું માંગે છે કે ઇન્ડિયા છે તો ઇન્ડિયા, પાકિસ્તાન, પછી નેપાલ અને બાંગ્લાદેશ, તો આ 4 કન્ટ્રી ટોપ 10 કન્ટ્રીઝમાંથી છે જેમાં જે હાઈએસ્ટ PM2.5 છે તો એનું લેવલ જોવા મળે છે. એક વખત ફરીથી બોલું છું કે ટોપ 10 એવી કન્ટ્રીઝ જેની અંદર હાઈએસ્ટ 2.5 જે પર્ટિક્યુલેટ મેટર 2.5 છે જે એક પોલ્યુટન્ટ છે તો એનું લેવલ જોવા મળે છે. તો એમાં 4 કન્ટ્રી કઈ છે સાઉથ એશિયાની? તો ઇન્ડિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાલ છે જે ટોપ 10 કન્ટ્રીઝમાં આવે છે જેમાં જે PM2.5નું હાઈએસ્ટ લેવલ જોવા મળે છે. એના સિવાય આ જે 4 કન્ટ્રી છે તો એવી ટોપ કન્ટ્રીઝમાં પણ છે જેમાં જે 2010થી લઈને 2019 સુધી PM2.5નું જે આઉટડોર જે પોલ્યુશન છે તો કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. સમજી ગયા? PM2.5નું જે લેવલ છે તો આઉટડોર એટલે શું થાય કે ઘરના વાતાવરણની બહાર, સમજી ગયા? ઇન્ડોર એટલે શું થાય કે ઘરની અંદર, સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે આ જે કન્ટ્રી ઉપર મેન્શન કરી તો આ બધી જ કન્ટ્રીઝની અંદર 2010થી લઈને 2019 સુધી કન્ટિન્યુઅસલી જે PM2.5નું જે લેવલ છે, આઉટડોર PM2.5નું લેવલ છે તો કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. ઇન્ડિયા ઇઝ ઓલ્સો અમંગ ધ ટોપ 10 કન્ટ્રીઝ વિથ ધ
હાઈએસ્ટ ઓઝોન એક્સપોઝર ઇન 2019. હવે આ કહેવા શું માંગે છે કે ઇન્ડિયા એવી ટોપ 10 કન્ટ્રીઝમાં છે જેમાં 2019માં જે ઓઝોન લેવલનું ઓઝોન છે તો એનું ઓઝોનનું હાઈએસ્ટ એક્સપોઝર જોવા મળ્યું છે. હવે તમને એમ થાય કે ભાઈ આ ઓઝોન ગેસ છે ને તો એ તો ઓઝોન તો એક સારું છે, પરંતુ જો એક વસ્તુ યાદ રાખજો, ઓઝોન છે તો એ સ્ટેટોસ્ફિયરમાં હોય તો એને પોઝિટિવ માનવામાં આવે છે, પરંતુ આ જ ઓઝોન જો ટ્રોપોસ્ફિયરમાં આવી જાય તો આને પોલ્યુટન્ટ માનવામાં આવે છે. યાદ રાખજો, આ જ ઓઝોન જો સ્ટેટોસ્ફિયરમાં હોય તો એને આપણે પોઝિટિવ માનીએ છીએ, પરંતુ આ જ ઓઝોન જો ટ્રોપોસ્ફિયરની અંદર આવી જાય એટલે કે એટમોસ્ફિયરના નીચેના લેવલ ઉપર આવી જાય તો આને આપણે પોલ્યુટન્ટ માનીએ છીએ, અને આ આપણી હેલ્થ માટે પણ ખરાબ છે. હવે જો સ્ટેટોસ્ફિયરમાં હોય તો એ શું કરે, સનના જે અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય તો એને જે ખાસ કરીને ધરતી ઉપર આવતા રોકે છે, પરંતુ આ જ ઓઝોન જો ટ્રોપોસ્ફિયરની અંદર આવી જાય તો આને પોલ્યુટન્ટ માનવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે ને ઇન્ડિયા એવી ટોપ 10 કન્ટ્રીઝની અંદર છે જેની અંદર હાઈએસ્ટ ઓઝોનનું એક્સપોઝર જોવા મળ્યું છે 2019માં. ઓલ્સો અમંગ ધ 20 મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રીઝ ઇન્ડિયા રેકોર્ડેડ ધ હાઈએસ્ટ ઇન્ક્રીઝ 17% ઇન ધ O3 કોન્સન્ટ્રેશન ઇન ધ પાસ્ટ 10 યર. એટલે કે 20 એવી કન્ટ્રીઝની અંદર ઇન્ડિયા પણ છે, 20 એવી મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રીઝની અંદર ઇન્ડિયા પણ છે, જેમાં લગભગ છેલ્લા 10 વર્ષની અંદર જે ઓઝોન છે તો એનું કોન્સન્ટ્રેશન કન્ટિન્યુઅસલી વધ્યું છે અને ઇન્ડિયાની અંદર 17% જોવા મળે છે. ધ લોંગ ટર્મ એક્સપોઝર ટુ ધી આઉટડોર એન્ડ હાઉસહોલ્ડ ઇન્ડોર એર પોલ્યુશન કોન્ટ્રીબ્યુટેડ ટુ ઓવર 1.67 million annual death from the stroke, heart attack, diabetes, lung cancer, chronic lung disease and neonatal disease in India in 2019. એટલે કહેવા શું માંગે છે, ઇન્ડિયાની અંદર 2019માં જે એર પોલ્યુશન છે ઇન્ડોર અને આઉટડોર બંને આવી ગયું તો એના હિસાબથી લગભગ 1.67 મિલિયન જેટલી એન્યુઅલ ડેથ જોવા મળી છે. અને આમાં ખાસ કરીને સ્ટ્રોક આવે છે, હાર્ટ અટેક થાય છે, ડાયાબિટીસ થાય છે, લંગ કેન્સર ને આ બધું તમારે એકદમ ફેક્ચ્યુઅલ ડેટાને તમારે નોટ ડાઉન કરવાની જરૂર નથી. જસ્ટ તમને મીન્સ માટે મેં અત્યારે સારા એવા પોઈન્ટ કીધા છે. કોઈ મીન્સ માટે પણ સાથે સાથે પ્રિપેરેશન કરતું હોય તો તમારી નોટ્સની અંદર નોટ ડાઉન કરી શકો છો. હવે જો આનાથી રિલેટેડ છે ને હું તમને એક ક્વેશ્ચન પૂછી લઉં. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2019, તો આ જે રિપોર્ટ છે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2019, તો આ રિપોર્ટને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? આ વિડીયોના કમેન્ટ બોક્સમાં સર્ચ કરીને દરેક લોકો આન્સર આપે. આ રિપોર્ટ 2019નો છે, પરંતુ 2020માં રિલીઝ થયો હતો. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2019, અને આ રિપોર્ટમાં કઈ કન્ટ્રીને મોસ્ટ પોલ્યુટેડ કન્ટ્રી તરીકે ઘોષિત કરવામાં આવી છે? સમજી ગયા, કઈ કન્ટ્રીને મોસ્ટ પોલ્યુટેડ કન્ટ્રી તરીકે ઘોષિત કરવામાં આવી છે તો એ પણ તમારે લખવાનું છે. અને આ જ રિપોર્ટની અંદર કેટલીક જે મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ છે તો એનું પણ લિસ્ટ આપવામાં આવ્યું છે. તો એમાં ઇન્ડિયાની કઈ સિટી સૌથી વધારે પોલ્યુટેડ છે? સમજી ગયા, આપણું જે NCR છે તો એની આસપાસની સિટી છે. અને જે લોકો કરંટ અફેર્સથી અપડેટમાં હશે એ લોકોને આના વિશે ઇન્ફોર્મેશન પણ હશે. તો આટલી તમે ઇન્ફોર્મેશન સર્ચ કરીને વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો પ્રયત્ન કરો, અને સાથે સાથે તમારી નોટ્સમાં નોટ ડાઉન કરો, અને કમેન્ટ બોક્સમાં કોઈ પણ વધારે પડતું ફાલતુમાં કમેન્ટ કરવાની નહીં. ખાલી જસ્ટ તમે આન્સર આપો, તમારો આન્સરને હંમેશા કન્સિડર કરવામાં આવશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને INS કવારાતીના બારામાં છે. હવે જો સૌથી પહેલાં તમે નોટ ડાઉન શું કરશો કે આ INS કવારાતી શું છે? તો આ એક એન્ટી સબમરીન વોરફેર છે. આને આપણે ASW કહીએ છીએ. દરેક લોકો આને નોટ ડાઉન કરશે કે આ INS કવારાતી શું છે? તો આ એન્ટી સબમરીન વોરફેર છે. હવે એન્ટી સબમરીન વોરફેર એટલે શું થાય? હવે જ્યારે પણ એન્ટી શબ્દ આવે ને, એન્ટી ટેન્ક, એન્ટી સબમરીન, તો એનો મતલબ એ થાય કે આનો યુઝ શાની માટે કરવામાં આવશે? તો માની લો કે સબમરીન પાણીની અંદર હોય તો એને ડિસ્ટ્રોય કરવા માટે આ એન્ટી સબમરીન વોરફેર છે તો એનો યુઝ કરવામાં આવશે. સમજી ગયા? એક વખત હું તમને ડ્રો કરીને બતાવું છું. માની લો કે આ બધું પાણી છે, સમજી ગયા? આની નીચે અહીંયા સબમરીન છે અને અહીંયા આ એન્ટી સબમરીન વોરફેર છે. તો આનો યુઝ કરીને આ જે સબમરીન છે તો એના ધજિયા ઉડાવી દેવામાં આવશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે INS કવારાતી છે તો આ શું છે? તો એન્ટી સબમરીન વોરફેર છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આને પ્રોજેક્ટ 28ના તહેત કન્સ્ટ્રક્ટ કરવામાં આવી છે, પ્રોજેક્ટ 28ના તહેત બિલ્ડ કરવામાં આવી છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે પ્રોજેક્ટ 28 ન્યૂઝમાં હતો તો પ્રોજેક્ટ 28 શાની માટે છે? તો એન્ટી સબમરીન વોરફેર માટે. હવે આ પ્રોજેક્ટ 28ના તહેત 4 એન્ટી સબમરીન વોરફેર બનાવવાની હતી, અને આ પ્રોજેક્ટ 28ને ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો 2003માં આ જે પ્રોજેક્ટ છે 28 તો એને અપ્રૂવ કરવામાં આવ્યો હતો. એ પણ યાદ રાખજો, પ્રોજેક્ટ 28 છે તો એના તહેત 4 જે એન્ટી સબમરીન વોરફેર છે તો એને બિલ્ડ કરવાની હતી. અને આ જે INS કવારાતી છે તો આ ચોથી છે. એનો મતલબ એ થયો કે ઓલરેડી 3 તો આને ઓલરેડી ઇન્ડિયન નેવીની અંદર કમિશન કરી દેવામાં આવી છે. અને અત્યારે ન્યૂઝ એ છે કે આ જે INS કવારાતી છે તો એને જે નેવી છે તો એની અંદર એને કમિશન કરી દેવામાં આવી છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. પ્રોજેક્ટ 28ના તહેત ઇન્ડિયન નેવીની અંદર આને કમિશન કરવામાં આવી છે. અને આ 90% આ ઇન્ડિજિનિયસ છે, એટલે કે ભારતનું જ સ્વદેશી. આની અંદર 90% આની અંદર સ્વદેશી કન્ટેન્ટ છે અને 10% ફોરેનમાંથી જે રો
મટીરિયલ છે તો એને ઇમ્પોર્ટ કરવામાં આવ્યું હશે અથવા તો ફોરેનની ટેકનોલોજીને યુઝ કરવામાં આવી હશે. તો આ બધું પછી તમારે એટલું યાદ રાખવાની જરૂર નથી કે 90% આમાં ઇન્ડિજિનિયસ કન્ટેન્ટ છે. સમજી ગયા? એટલું તમે યાદ રાખજો કે આને પ્રોજેક્ટ 28ના તહેત આને ઇન્ડિજિનિયસલી બિલ્ડ કરવામાં આવે છે. સમજી ગયા? અને આ જે પ્રોજેક્ટ 28 છે તો એને 2003માં અપ્રૂવ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને આના પહેલાં પણ 3 જે એન્ટી સબમરીન વોરફેર છે તો એને ઇન્ડિયન નેવીની અંદર કમિશન કરવામાં આવી છે. એમાં ખાસ કરીને આઈએનએસ કમોરતા જેને 2014માં કમિશન કરવામાં આવી છે. પછી આઈએનએસ કદમાત, આને નોટ ડાઉન કરજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. તમને આ પ્રકારનો ક્વેશ્ચન આપી દે કે પ્રોજેક્ટ 28ના તહેત કયા જે એન્ટી સબમરીન વોરફેર છે તો એને ઇન્ડિયન નેવીમાં કમિશન કરવામાં આવે છે. અને પછી તમને આ રીતે 3 ઓપ્શન આપીને ચોથું લખી દે કે ઓલ ઓફ ધી અબોવ, તો એનો જવાબ ડી આવશે. સમજી ગયા? આઈએનએસ કમોરતા છે, પછી આઈએનએસ કદમાત છે જેને 2016, અને પછી આઈએનએસ કિલ્તાન તો એને 2017માં ઇન્ડિયન નેવીમાં કમિશન કરવામાં આવ્યું છે. તો દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે અને ડાયરેક્ટ ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે. હવે આ પ્રોજેક્ટ ફરીથી ન્યૂઝમાં આવ્યો ને તો આપણે પ્રોજેક્ટના રિલેટેડ હું તમને એક ક્વેશ્ચન પૂછું. પ્રોજેક્ટ સંપર્ક 2020માં પણ ન્યૂઝમાં રહ્યો છે અને એના પહેલાં પણ ન્યૂઝમાં રહેતો હોય છે. તો આ પ્રોજેક્ટ સંપર્ક એ કયા સ્ટેટ અથવા તો યુનિયન ટેરેટરીમાં છે અને આને કોના દ્વારા આ પ્રોજેક્ટ સંપર્કને શરૂ કરવામાં આવે છે અને ક્યારે? એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. આના તહેત ઘણા બધા કામને કરવામાં આવતા હોય છે, એટલા માટે આ પ્રોજેક્ટ સંપર્ક ન્યૂઝમાં રહેતો હોય છે. તો ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે પ્રોજેક્ટ સંપર્કના ઉપર. તો દરેક લોકો સર્ચ કરીને આન્સર આપે કે પ્રોજેક્ટ સંપર્ક ક્યારે, કોના દ્વારા અને શાની માટે લોન્ચ કરવામાં આવ્યો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે નાસાનું OSIRIS RX મિશનના બારામાં છે. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. યુપીએસસી, જીપીએસસી, હવે જે જીપીએસસીની STI અને PIની એક્ઝામ આવવાની છે ને, આપણી 100% ગેરંટી છે એમાંથી ડાયરેક્ટ આ ક્વેશ્ચન બની જશે. સૌથી પહેલાં તમે નોટ ડાઉન કરી દો કે આ જે નાસાનું સૌથી પહેલાં નોટ ડાઉન શું કરો કે આ OSIRIS RX મિશન એ કઈ સ્પેસ એજન્સીનું છે? તો નાસાનું મિશન છે. કોનું? નાસાનું. સમજી ગયા? અને બીજી વસ્તુ એ કે આ કયા ઓબ્જેક્ટ ઉપર છે? તો આ જે OSIRIS RX મિશન છે તો આ એસ્ટરોઇડ બેનુ ઉપર છે. એસ્ટરોઇડ બેનુ ઉપર આ જે OSIRIS RX મિશન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે હું તમને થોડો માહોલ બનાવીને ધીરે ઇન્ફોર્મેશન આપું છું કે અત્યારે OSIRIS RX ન્યૂઝમાં કેમ આવ્યું છે, હું તમને પછી કહું. એના પહેલાં આનું ફૂલ ફોર્મ તમે જાણી લો. આ OSIRIS RX મિશન છે તો આનું ફૂલ ફોર્મ શું છે? એટલું ઇમ્પોર્ટન્ટ નથી, નોટ ડાઉન ના કરતા, પણ તેમ છતાં જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. કદાચ જીપીએસસી વધારે પડતું ડિટેલમાં પૂછે, યુપીએસસી પણ પૂછે, તો આપણે ત્યાં કોઈ પણ બ્લન્ડર ના થવું જોઈએ. સમજી ગયા? જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે લખી દેજો. ઓરિજિન થોડું કોમ્પ્લિકેટેડ નામ છે. ઓરિજિન, સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રિટેશન, રિસોર્સ આઇડેન્ટિફિકેશન, સિક્યોરિટી, રિગોલિથ, એક્સપ્લોરર. આ જોઈને બી આટલી વાર લાગે છે, આને યાદ રાખવું પોસિબલ નથી. પણ એક વખત આપણા સબકોન્શિયસ માઇન્ડમાં આવી ગયું હોય ને, તો માની લો કે ઓપ્શન થોડા અટપટા આવી જાય, તો આપણે ખાલી એક વખત સાંભળ્યું હોય, વાંચ્યું હોય ને, તો આસાનીથી અને આપણે સાચું ટીક કરી શકીએ. સમજી ગયા? તો આ તમે નોટ ડાઉન કરી દીજો. અને આજે ધીસ ઇઝ ધ નાસાસ ફર્સ્ટ મિશન મીન ટુ રિટર્ન અ સેમ્પલ ફ્રોમ ધ એન્શિયન્ટ એસ્ટરોઇડ. હવે આ નાસાનું પહેલું એવું મિશન છે જેનો મકસદ અવકાશની અંદર જે પણ ઓબ્જેક્ટ છે તો એમાંથી સેમ્પલ કલેક્ટ કરીને ધરતી ઉપર પાછું લાવવાનું છે. ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. હવે જો આમાં કરવામાં શું આવશે, આ જે મિશન છે ને તો આ બેનુ નામના એસ્ટરોઇડ ઉપર જવાનું છે. એસ્ટરોઇડને આપણે ગુજરાતીમાં શું કહીએ? શુદ્ર ગ્રહ કહીએ ને, શુદ્ર ગ્રહ, બરાબર છે. તો એના ઉપરથી માટીના અને પીબલ એટલે કે જે કાંકરાના સેમ્પલ, પીબલ એટલે શું થાય? કાંકરાના સેમ્પલ, જે પથ્થરના નાના ટુકડા એને આપણે કાંકરા કહીએ. સમજી ગયા? એને દેશી ભાષામાં કાંકરા કહેવાય. તો એના સેમ્પલને કલેક્ટ કરીને ધરતી ઉપર પાછું લાવવાનું છે. અને એટલા માટે આ જે OSIRIS RX મિશન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ તમને ખબર પડી ગઈ. અને આ નાસાનું પહેલું એવું મિશન છે કે જે અવકાશની અંદર જે પણ ઓબ્જેક્ટ છે તો એની ઉપરથી માટીને કલેક્ટ કરીને ધરતી ઉપર પાછું લાવશે. સમજી ગયા? આને લોન્ચ ક્યારે કરવામાં આવ્યું હતું? તો 2016માં OSIRIS RX મિશન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને પોતાના ટાર્ગેટ ઉપર પહોંચ્યું ક્યારે? તો 2018માં, એટલે કે 2 વર્ષ સુધી આને સફર કરી અને પછી આ એસ્ટરોઇડ બેનુ ઉપર આ જે OSIRIS RX મિશન છે, સ્પેસક્રાફ્ટ છે, તો એ પહોંચ્યું હતું. ધ ડિપાર્ચર વિન્ડો ઓફ ધ મિશન વિલ બી ઓપન ઇન 2021 આફ્ટર વિચ ઇટ વિલ ટેક 2 years ટુ રીચ બેક ટુ ધ અર્થ. એટલે કે ડિપાર્ચર ત્યાંથી પાછું ક્યારે આવશે? હવે જુઓ, 2016માં લોન્ચ થયું, બરાબર, 2016માં લોન્ચ થયું અને 2018માં પહોંચ્યું. એટલે હવે ત્યાં એ રોકાશે તો નહીં, એમ કહેશે ભાઈ હવે મને થોડો કંટાળો આવે છે, મારે ધરતી ઉપર પાછું આવે છે. તો 2021માં આનું ડિપાર્ચર થશે. આ જે લોકો પ્લેનમાં બેસે ને એને ખબર હશે, ડિપાર્ચર થાય એટલે પાછું ત્યાંથી આવું. સમજી ગયા? અને 2021માં ત્યાંથી નીકળશે અને 2023માં ધરતી ઉપર પાછું પહોંચી જશે. એટલે 2 વર્ષનું સફર કરશે અને 2023માં ધરતી ઉપર પાછું આવી જશે. અને સાથે સાથે શું લઈને આવશે? તો સેમ્પલ લઈને આવશે. પેલું નહીં કે ખાલી હાથે પાછું આવું, એવું નહીં, કંઈક લઈને પાછું આવશે. યુપીએસસીની તૈયારી કરતો વિદ્યાર્થી જ્યારે તૈયારી શરૂ કરે ને, પછી જ્યારે માની લો કે IAS બની જાય અથવા તો IPS અથવા તો કોઈ પણ સિવિલ સર્વિસની પોસ્ટ મળી જાય,
બરાબર છે. અને તો એ માણસનું કહેવાય ને કે એક એને શરૂઆત કરી એને એવું લાગે કે ભાઈ હું એકદમ સક્સેસફુલ થયો, પણ એક વસ્તુ યાદ રાખવાની, યુપીએસસીની તૈયારી કરતો માણસ જ્યારે ફેલ પણ થાય ને તો પણ એ ખાલી હાથે ક્યારે પાછો ફરતો જ નથી. પાછું તો ફરવાનું હોતું જ નથી, જીવનમાં આગળ જ જવાનું હોય, પણ તેમ છતાં આપણે જસ્ટ ખાલી હું તમને કહું છું કે તૈયારી એક વખત શરૂ કરી દીધી, એ માણસ પોતાની પાસે કંઈક ના કંઈક તો લઈને એ માણસ આવે જ છે. સમજી ગયા? યુપીએસસી એટલી સારી એવી ફિલ્ડ છે, આવું મારું પર્સનલી માનવું છે. તો આમાં જ એ જ રીતે આ એસ્ટ્રોઇડ બેનું છે, તો એમાંથી પણ જે ઓસિરિસ આરએક્સ સ્પેસક્રાફ્ટ છે, તો પોતાની પાસે કેટલાક જે ઓબ્જેક્ટ છે તો એને સાથે લઈને આવશે, સેમ્પલને સાથે લઈને આવશે અને એનું પછી સ્ટડી કરવામાં આવશે. હવે થોડી તમને એસ્ટ્રોઇડ બેનું વિશે થોડી ઇન્ફોર્મેશન આપું અને અહીંયાથી પણ સારો એવો ક્વેશ્ચન બની શકશે. તો આ જે એસ્ટ્રોઇડ બેનું છે ને, તો એને કોના દ્વારા ડિસ્કવર કરવામાં આવ્યું હતું? તો 1999માં નાસાનું ફંડેડ એક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું નામ છે લિંકન નિયર અર્થ એસ્ટ્રોઇડ રિસર્ચ ટીમ. તો આ જે લિંકન નિયર અર્થ એસ્ટ્રોઇડ રિસર્ચ ટીમ છે, તો તેના દ્વારા 1999માં આ એસ્ટ્રોઇડ બેનું છે તો એને ડિસ્કવર કરવામાં આવ્યો હતો. હવે આ જે ઇન્સ્ટિટ્યૂટ મેં તમને કીધું, તો એના રિસર્ચર્સ, એના સાયન્ટિસ્ટ છે, તો એનું એવું માનવું છે કે આ જે એસ્ટ્રોઇડ બેનું છે ને, તો એનો ઉદ્ભવ, એનો જે ફોર્મ છે, તો એ ખાસ કરીને જે સોલાર સિસ્ટમનું ફોર્મેશન થયું, તો એના 10 મિલિયન યર્સની અંદર આ એસ્ટ્રોઇડ બેનુંનું ફોર્મેશન થયું છે. તમે આને છે ને થોડું સમજો. આ સાયન્ટિસ્ટ લોકો શું સમજે છે કે આ સમજે છે, મતલબ એ લોકો એવું માને છે, સમજી ગયા? એવું નથી કે એટીટ્યુડની વાત નથી. આ સાયન્ટિસ્ટ લોકો છે તો એનું માનવું એવું છે કે આ જે એસ્ટ્રોઇડ બેનું છે ને, તો એનું ફોર્મેશન, સોલાર સિસ્ટમનું ફોર્મેશન થયું, તો એના વિધિન 10 મિલિયન યર્સની અંદર આનું ફોર્મેશન થયું છે. સમજી ગયા? અને એટલા જ માટે સાયન્ટિસ્ટ લોકોને એવું માને છે કે જો આપણે આ એસ્ટ્રોઇડ બેનું ઉપર વધારે આપણે સ્ટડી કરીએ, તો એનાથી જે સોલાર સિસ્ટમનું ઉદ્ભવ કઈ રીતે થયું, આપણી જે પ્લેનેટ છે, આપણી પૃથ્વી છે, તો એનું ઉદ્ભવ કઈ રીતે થયું, તો એના વિશે આપણને ઇન્ફોર્મેશન મળી શકે છે. સમજી ગયા? અને એટલા જ માટે સાયન્ટિસ્ટે આ ઓસિરિસ આરએક્સ મિશન છે તો એને લોન્ચ કર્યું છે. અને આમાંથી થશે શું કે માની લો કે આ જે એસ્ટ્રોઇડ બેનું છે અને આપણી જે પૃથ્વી છે, તો આમાં એસ્ટ્રોઇડ બેનું અને આપણી પૃથ્વી પણ ક્યાંક ને ક્યાંક સોલાર સિસ્ટમનો જ ભાગ છે ને. તો આ એસ્ટ્રોઇડ બેનુંની ઉપર જે પણ કન્ટેન્ટ છે, એની અંદર જે પણ મોલેક્યુલ છે, તો એને જ્યારે ધરતીની અંદર પાછું આપણે લઈને એને સ્ટડી કરીશું, તો એના ઉપરથી આની અંદર જે પણ કન્ટેન્ટ હશે, સમજી ગયા? આ તો સોલાર સિસ્ટમનો ઉદ્ભવના સમયનો હશે ને, એ જ રીતે આપણી પૃથ્વી પણ એ સમયે જેવી એવી જ હતી. સમજી ગયા? જ્યારે પૃથ્વીની ઉદ્ભવ થયો ત્યારે પૃથ્વીની અંદર ઓક્સિજન હતું જ નહીં. સમજી ગયા? અત્યારે પૃથ્વીની અંદર જે ઓક્સિજન જોવા મળે છે, ત્યારે પૃથ્વીની અંદર ઓક્સિજન હતું જ નહીં અને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ફૂલ હતું. સમજી ગયા? અને એ જ રીતે આપણે માની લો કે પૃથ્વીનું ઓરિજિનની સ્ટડી કરવી હોય, તો આપણે અત્યારે એસ્ટ્રોઇડ બેનુંની સ્ટડી કરીશું, તો આપણને ક્યાંક ને ક્યાંક એની સાથે આપણે લિંકને એસ્ટાબ્લિશ કરી શકશું જે પૃથ્વીના ઓરિજિનની સાથે. અને સાથે આપણે જે સોલાર સિસ્ટમનું ઓરિજિન કઈ રીતે થયું, તો એના વિશે પણ આપણને આ એસ્ટ્રોઇડ બેનુંના જે ઓબ્જેક્ટ છે, જે પણ એનો કન્ટેન્ટ છે, તો એના સ્ટડીથી ઇન્ફોર્મેશન મળી જશે. સમજી ગયા? તો એ જ માટે આ સાયન્ટિસ્ટે આ મિશનને મોકલ્યું છે. તો હું આશા રાખું છું કે તમને આના વિશે ઇન્ફોર્મેશન મળી ગઈ હશે કે ભાઈ આપણે આ જે એસ્ટ્રોઇડ છે, તો એની સ્ટડી શા માટે કરવાના છે. તો આ દરેક વસ્તુ તમને ઇન્ફોર્મેશન આના વિશે મળી ગઈ. એના સિવાય હવે જો ખાસ કરીને હવે આને જે સાયન્ટિસ્ટ છે, તો એના દ્વારા સિલેક્ટ શા માટે કરવામાં આવ્યો? તો because of the Bennu's age, it is likely to contain material that contains molecules that were present when the life first formed on the earth, where life forms are based on the carbon atom chain. તો આ તો મેં તમને ગુજરાતીમાં હમણાં કીધું ને. હવે જો because of its high carbon content, the asteroid reflect about 4% of the light that it hits. હવે જો આના વિશે યુપીએસસી ક્વેશ્ચન પૂછો તો હવે જો આ જે એસ્ટ્રોઇડ છે ને, એસ્ટ્રોઇડ બેનું, તો એમાં કાર્બન કન્ટેન્ટ ખૂબ જ વધારે છે, એટલે કે એની અંદર કાર્બન ખૂબ જ વધારે છે. અને એના હિસાબથી જે પણ આ એસ્ટ્રોઇડની ઉપર લાઇટ હિટ કરે, તો એ લાઇટ જસ્ટ ખાલી 4% જ એને રિફ્લેક્ટ કરે છે. અને આને શું કહેવાય? આને એલ્બિડો ઇફેક્ટ કહેવાય. જો આમાં લખ્યું નથી, પરંતુ હું તમને આ ખૂબ જ સાદી એવી ભાષામાં કહું છું. એલ્બિડો ઇફેક્ટ વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે કે એલ્બિડો ઇફેક્ટ કોને કહેવાય? 2 વખત ક્વેશ્ચન આવ્યો હતો. સમજી ગયા? એલ્બિડો ઉપર જીઓગ્રાફીમાં 2 વખત ક્વેશ્ચન આવેલો છે કે એલ્બિડો શું છે. તો કોઈ પણ ઉપર કેટલી લાઇટ પડે છે અને એ લાઇટ કેટલી પાછી રિફ્લેક્ટ થાય છે, એટલે કે પાછી કેટલી પરાવર્તિત થાય છે, તો એને આપણે એલ્બિડો ઇફેક્ટ કહીએ છીએ. સમજી ગયા? અને આ જે એસ્ટ્રોઇડ બેનું છે, તો એની અંદર કાર્બન કન્ટેન્ટ ખૂબ જ વધારે છે અને એના હિસાબથી ખાલી 4% જે લાઇટ છે, તો એ રિફ્લેક્ટ બેક કરે છે. અને એટલા માટે જે સાયન્ટિસ્ટ છે, તો આની સ્ટડી કરવા માંગે છે. એના સિવાય જે પ્લેનેટ વિનસની આપણે વાત કરીએ, તો આની કમ્પેરમાં જે એસ્ટ્રોઇડ બેનું છે, તો એની કમ્પેરમાં આપણે વિનસની વાત કરીએ, તો વિનસ છે, તો એ 65% જે લાઇટ છે, તો એને રિફ્લેક્ટ બેક કરે છે. અને એના હિસાબથી જે વિનસ એટલે જે શુક્ર છે, તો એ
સૌથી વધારે ચમકતો ગ્રહ આપણે આને કહી શકીએ છીએ અને પૃથ્વી ઉપરથી આપણે આને જોઈ પણ શકીએ છીએ. સૌથી વધારે ચમકે છે કારણ કે આનો એલ્બિડો ખૂબ જ વધારે છે. 65% જે લાઇટ છે તો એને રિફ્લેક્ટ બેક કરે છે. અને આપણા પૃથ્વીનો એલ્બિડો કેટલો છે? તો પૃથ્વીનો એલ્બિડો 30% છે. એટલે કે પૃથ્વીની ઉપર જે પણ લાઇટ પડે તો એને પૃથ્વી 30% એને રિફ્લેક્ટ બેક કરે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને જે એસ્ટ્રોઇડ જે બેનું છે તો એને નિયર અર્થ ઓબ્જેક્ટ તરીકે પણ ક્લાસિફાઈડ કરવામાં આવ્યું છે. અને આ એસ્ટ્રોઇડ બેનું એ પોટેન્શિયલ હેઝાર્ડસ છે. હવે આ પોટેન્શિયલ હેઝાર્ડસનો મતલબ શું થાય કે આ જે એસ્ટ્રોઇડ છે તો આવનારા ભવિષ્યની અંદર પૃથ્વીને ટકરાઈ શકે છે. આ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જે એસ્ટ્રોઇડ બેનું છે તો પોટેન્શિયલ હેઝાર્ડસ છે. આવનારા ભવિષ્યની અંદર આ એસ્ટ્રોઇડ પૃથ્વીને ટકરાઈ શકે છે. અને એટલા જ માટે નાસા દ્વારા આને પોટેન્શિયલ હેઝાર્ડસ તરીકે પણ આને કેટેગરાઇઝ કરવામાં આવે છે. અને એટલા જ માટે આની સ્ટડી કરવામાં આવે છે. માનવામાં એવું આવે છે કે લગભગ 2175 થી લઈને 2199 ની વચ્ચે આ જે એસ્ટ્રોઇડ છે તો પૃથ્વીને ટકરાઈ શકે છે. નેક્સ્ટ સેન્ચુરીમાં, એટલે કે જ્યારે આપણે તો ત્યારે જીવતા પણ નહીં હોઈએ, ત્યારે આ જે એસ્ટ્રોઇડ છે તો પૃથ્વીને ટકરાઈ શકે છે. અને એટલા જ માટે જે સાયન્ટિસ્ટ છે તો આની સ્ટડી કરી રહ્યા છે. એના સિવાય પણ જે પણ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને કીધી ને કે આની આપણે સ્ટડી કરીશું તો આપણને આપણી જે પ્લેનેટ કઈ રીતે ફોર્મ થઈ એની હિસ્ટ્રી શું છે, અને જે સન છે અને સોલાર સિસ્ટમ છે તો આની હિસ્ટ્રી શું છે, તો આના વિશે પણ ઇન્ફોર્મેશન મળવાની છે. એટલા જ માટે જે સાયન્ટિસ્ટ છે તો આની સ્ટડી કરી રહ્યા છે. અને આ પોટેન્શિયલ હેઝાર્ડસ પણ છે, સમજી ગયા? કારણ કે આવનારા ભવિષ્યની અંદર આ પૃથ્વીને ટકરાઈ પણ શકે છે. તો એટલા માટે પણ સાયન્ટિસ્ટ છે તો આની સ્ટડી કરી રહ્યા છે. તો મેં મારા તરફથી બેસ્ટ ટ્રાય કર્યો છે કે હું તમને એકદમ સિમ્પલ ભાષામાં જે અઘરામાં અઘરા કોન્સેપ્ટ છે તો એને સમજાવવાની કોશિશ કરું. અને આશા રાખું છું કે એમાં હું થોડો સફળ પણ થયો હોઈશ. અને અત્યારે થોડું ડિસ્ટર્બ પણ વધારે છે. આ બાજુમાં પેલી ખિસકોલી છે ને એ પણ અવાજ કરી રહી છે તો થોડી સ્લીપ અપ ટંગ થાય છે. પણ આપણે એ ડિસ્ટ્રેક્શનની વચ્ચે આપણે સર્વાઈવ કરવાનું છે, સમજી ગયા? મારું તો એવું માનવું છે. ક્યારેક ટ્રેન આવે છે અને ક્યારેક ડોગ આવે છે અને ક્યારેક ખિસકોલી હેરાન કરે છે. આ બધું ચાલે રાખે, પરંતુ આ ડિસ્ટ્રેક્શનની વચ્ચે સર્વાઈવ કરે અને એને જ સાચો માણસ કહેવાય, બરાબર છે? તો એ રીતે તમારે પણ જ્યાં પણ ડિસ્ટ્રેક્શન તમને જોવા મળે તો એની વચ્ચે તમારે સર્વાઈવ કરવાનું છે અને જીવનમાં આગળ વધતું રહેવાનું છે. અને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા દરેક લોકો એનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે તો ત્યાંથી જોઈન થઈ જજો. અને ટેલિગ્રામ ચેનલ ઓપરેટ ના થાય તો જસ્ટ ખાલી ટેલિગ્રામમાં જઈને ઇન્ડોઆઈએસ સર્ચ કરજો. ત્યાં પણ તમને ચેનલ મળી જશે. લગભગ 2,500 કેટલા સબસ્ક્રાઈબર ત્યાં છે. તો એ રીતે તમે એ ચેનલની અંદર જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.